કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન બાંભણીયાએ ભાવનગરના ચંદ્રમોલ પ્રાથમિક શાળાની મતદાન કરી લોકશાહીની ફરજ નિભાવી। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત ભાવનગર જિલ્લામાં ઉત્સાહપૂર્વક માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે। ત્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાએ લોકશાહીના મહાપર્વમાં સહભાગી થઈ ભાવનગરના ચંદ્રમૌલી પ્રાથમિક શાળા ખાતે આવેલ મતદાન મથક ખાતે મતદાન કર્યું હતું અને મતાધિકારોના ઉપયોગ કરી નાગરિક તરીકેની પવિત્ર ફરજ અદા કરી હતી। કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ અને ઉત્સાહજનક માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। મજબૂત લોકશાહી સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે મતદાન કરવું એ દરેક નાગરિકોની પ્રાથમિક અને પવિત્ર ફરજ છે। પરિવાર અને મિત્રો સાથે સૌ મતદાન કરીએ તેમજ ગરમી વધુ હોય સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થઈએ। પ્રથમ વખત મતદાન કરવાના છે એવા યુવાનોએ શુભેચ્છા પાઠવી હતી। શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણ માટે સૌ મતદાન કરીએ એવી અપીલ કરી હતી। ત્યારે વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રત્યેક મતદારને તેમણે અપીલ કરી હતી। લોકશાહીના આ પવિત્ર અને મહાપર્વમાં આપણે સૌ ભાગીદાર બની અવશ્ય મતદાન કરીએ। આપણા પરિવાર, આપણા કુટુંબજન, આપણા મિત્રો અને પરિવાર સાથે સૌ મતદાન કરીએ અને જે પ્રથમ વખત મતદાન કરવાના છે તેવા યુવાઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આપણા રાષ્ટ્રને મજબૂત કરીએ, યોગ્ય આપણા શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ મતદાન કરીએ, વધુને વધુ મતદાન કરીએ। ગરમીનો સમય છે, આપનું ધ્યાન રાખી અને વહેલાસર મતદાન કરી વધુને વધુ આપણા દેશને મતદાન કરી મજબૂત બનાવીએ અને શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ યોગદાન કરીએ।